સુરતના વરાછામાં લારી ગલ્લા અને પાથરણાવાળાઓનો મોરચો, હાથમાં પ્લેકાર્ડ અને બેનરો સાથે વિરોધ કર્યો। ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ ઝુંબેશ શરૂ થઈ। પોલીસ અને પાલિકાની કામગીરી સામે લોકોમાં ભારોભાર રોષ છે। નાના ધંધાર્થીઓને ખોટી રીતે હેરાન કરતા હોવાના આરોપ પણ છે। મોટી સંખ્યામાં લોકો મોરચો લઈ વરાછા ઝોન કચેરી પહોંચ્યા હતા। સામાન્ય ધંધાર્થીઓને થતી હેરાનગતિ બંધ કરવા માંગ પણ। વરાછા ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ જે નાના ધંધાર્થીઓ છે તેમાં રોષ ફાટી નીકળ્યો છે, કારણ કે પાલિકા અને જે પોલીસ તરફથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં નાના ધંધાર્થીઓનો ભોગ લેવામાં આવી રહ્યો છે તેવા સીધા આક્ષેપ છે તે આજે કરવામાં આવી રહ્યા છે। અને મોટી સંખ્યામાં જ્યારે આજે વરાછા ઝોન કચેરી ખાતે આ પ્રમાણે લોકો વિરોધ નોંધાવવા પહોંચ્યા છે। જે લોકોની આંખોમાં જે અશ્રુ છે તે આવી ગયા છે, ત્યારે લોકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ? મનીષા બેન। શું કામ કરે? અમે શાકભાજીનો ધંધો કરીશું। અમે એટલું જ માંગ લઈને આવ્યા છીએ કે અમને હાઈકે ધંધો કરવા દે, શાંતિથી અમને ધંધો કરવા દે, બટકી રોટલો અમને મહેનતનો ખાવા દે। અમે એમ નથી કહેતા કે તમે અમને જો, એમ અમારું હોય તમે લઈ જાઓ। હું હાથમાંથી ખેંચી ખેંચી પોટલા લઈ જાય સાહેબ। જાય છે પણ આટલું બધું દબાણ ખાતું આવ્યું લક્ષ્મીબેન, પણ દબાણ ખાતું આવે છે અમે હટીવી જ આવી છીએ, પણ આટલું બધું દબાણ ખાતું નથી આવ્યું એ અમે નથી જોયું। એક કેટલી જણાની નુકસાની થઈ ગઈ છે આ શનિવારથી અત્યાર સુધીમાં। આ 10 દિવસમાં તો રોડ પર આવી ગયા નથી રહેતા। અત્યારે સોસાયટીમાંથી માલ કાઢે, ત્રીજા માળથી માલ કાઢે। આ ઉંમરમાં ઉચકીને જાવું કે લેવું અમારે કે ખાવું કે પીવું નહીં આવે। નકરી દાદાગીરી કરે, મજૂરો ખાઈ જાય, દાદાગીરી લઈ લે। કોણ કરે અમારી સેવા? કોણ? અમારી મજબૂરી છે તે અમે રોડ ઉપર બેસી, નગર કા થોડા રોડ ઉપર બેસી। અમારે કોઈ કમાવા વાળું ન હોય કોઈ, તો તમે આવી ઉંમરે રોડ ઉપર બેસીને અમે ગઢા હશે પડ્યા તો અમને કોણ ઉભા કરશે? દવા દારૂના પૈસા કોણ દેશે? હે, અમારી એટલી જ માંગ છે કે ગરીબ માણસ ધંધો કરવા દો। અમે હાથ જોડીએ બધા, હા અમને ધંધો કરવા દો શાંતિથી। અધિકારીઓનું વર્તન કેવું રહ્યું? કોઈ સારું નથી રહ્યું ભાઈ, એ હટાવવા જ માંગે છે મ્યુનિસિપાલિટી સરકાર। અમે ઓફિસે ગયા ને તો બધા ધક્કા મારી કાઢવા મળ્યા। અમે લોકો ધક્કા મારીને એને ઓર દઈએ છીએ। બધાને એવી રીતે થોડું વર્તન કરવાનું હોય કોઈ પણ। અમે તમારા પ્રજા જ છીએ। બિલકુલ, જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે મહિલાઓ છે તે નાનો ધંધો કરી અને પોતાના પરિવાર અને પોતાનું પેટ રડે છે, અને આવા સંજોગોની અંદર ન કરવાનું કામ અધિકારીઓ કરી રહ્યા છે તેવા આરોપ અહીં સીધા કરવામાં આવી રહ્યા છે। દબાણ હટાવવા જોઈએ સ્વાભાવિક છે, પરંતુ કોઈના જે રોજીરોટી છીનવીને દબાણ હટાવવું એ ક્યાંનો ન્યાય છે તેવી સ્પષ્ટ અહીં માંગણી છે તે કરવામાં આવી રહી છે, અને તેનો રોષ આજે લોકોમાં જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય કુમાર કાનાણીની જે રજૂઆત હતી એ પણ સ્વાભાવિક છે કે જે દબાણો થાય છે એના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે, અને બ્રિજ નીચે જે પ્રમાણે ગેરકાયદેસર વસવાટ કરવાની સાથે જે લોકો દારૂ જુગાર અને જે ડ્રગ્સ જેવી ગેરપ્રવૃત્તિ કરતા આવ્યા હતા અને તે પ્રવૃત્તિ બંધ કરવામાં આવે, અને તે રજૂઆતને લઈને તાત્કાલિક ધોરણે પોલીસ તરફથી પણ જે કાર્યવાહી અને કામગીરી કરવામાં આવી છે, પરંતુ જે કામગીરી કરાઈ રહી છે તે નાના ધંધાર્થીઓ તેનો ભોગ બની રહ્યા છે, અને તેનો રોષ આજે વરાછા ઝોન કચેરી ખાતે મોરચો લઈ આવેલા લોકોમાં જોવા મળી રહ્યો છે। રોજીરોટી છીનવાઈ જવાના કારણે મહિલાઓમાં પણ એક તંત્ર પ્રત્યેનો રોષ છે તે આજે જોવા મળી રહ્યો છે, અને લોકોની આંખો સુધા ભરાઈ આવી છે, કારણ કે નાની લોન લીધી છે અને લોન થકી આ તમામ નાના ધંધાર્થીઓ છે તે રોજીરોટી મેળવી રહ્યા છે, અને આવા સંજોગોની તેઓની જે પરિસ્થિતિ છે તે કપરી બનવા પામી છે, અને તાત્કાલિક ધોરણે નાના ધંધાર્થીઓને કરવામાં આવતી હેરાનગતિ બંધ થાય તેવી માંગણી અને લાગણી છે તે અહીં વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।